फेसबुक एक्स पर हमारी साथे जोड़ाओ। शुरुआत करिए मुद्दानी वातनी। पहलो मुद्दो छे मिशन मोडमां राहुल गांधी। जी हाँ, હમણાં જ રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું ગુજરાતમાં યોજાયું હતું અમદાવાદમાં સાબરમતીના તટે આ આયોજન પૂરું થયું છે, અધિવેશન પૂર્ણ થયું। એ અધિવેશન રજૂ પત્યું છે, અહીંયા માંડ ખુરશીઓ અને મંડપ બધા ત્યાં સમેટવામાં આવ્યા। વધુ એકવાર રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા, અમદાવાદમાં આવ્યા અને એક મોટો ટાસ્ક ગુજરાત કોંગ્રેસના નેતાઓને આપી દેવામાં આવ્યો છે। કયો ટાસ્ક છે કે ભાઈ તમે એક રિપોર્ટ તૈયાર કર્યો गुजरात कांग्रेसना जिल्ला प्रमुख ने लिए। आखिर कोने कोने जिल्ला प्रमुख बनावा ए माटे हवे तैयारी शुरू थई चुकी छे। राहुल गांधी आज प्रथम बैठक करी हती। बैठकमां ज मोटो निर्णय ए कर्यो छे, निरीक्षकोने जवाबदारी सोंपवामां आवी छे, जेमां एक केन्द्रना निरीक्षक अने बाकीना गुजरातना निरीक्षकोनी एक टीम तैयार कराई छे अने एमणे कह्युं के 10 जिल्लामां तमे रिपोर्ट अमने सबमिट करो। पॉलिटिकल अफेर्स कमिटीना सभ्योने निरीक्षकनी जवाबदारी सोंपवामां आवी छे। आ निरीक्षकोमां पूर्व सांसदों के पछी अत्याરના सांसद, पूर्व धारासभ्यो, मोटा नेताओ आ तमामने समावવામાં આવ્યા છે। એ લોકો હવે જિલ્લા વાઇઝ અલગ અલગ ગામડામાં ત્યાં જશે, શહેરોમાં ત્યાંના લોકો સાથે વાત કરશે, ત્યાંના ઉદ્યોગપતિઓ સાથે વાત કરશે, ત્યાંના સમાજના આગેવાનો સાથે વાત કરશે અને કયું એવું નામ છે જે જિલ્લા પ્રમુખની દાવેદારી પર ફિટ બેસે છે, એ સીટ પર ફિટ બેસે છે, એ નામ પછી રાહુલ ગાંધીને આપવામાં આવશે અને પછી ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે। લગભગ 45 થી 50 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવનાર છે। પરંતુ ત્યારબાદનો સવાલ એ આવે છે કે શું આવી પ્રક્રિયા પ્રથમવાર થઈ રહી છે? ના, આવી પ્રક્રિયા અગાઉ પણ થઈ ચૂકી છે। આ રીતના ટાસ્ક અગાઉ પણ આવી ચૂક્યા છે, પરંતુ શું આવો એક પ્રોજેક્ટ કર્યા પછી, શું આવો ટાસ્ક કર્યા પછી ગુજરાત કોંગ્રેસને કોઈ અહીંયા સફળતા મળતી દેખાશે કે કેમ, એ તો આપણને આવનારા દિવસોમાં જોવા મળશે। પરંતુ ભૂતકાળના પરફોર્મન્સ જોઈએ, ભૂતકાળનું કોંગ્રેસનું જો ગણિત જોઈએ, ભૂતકાળની કોંગ્રેસની જે પ્રક્રિયા જોઈએ, તો એમાં કોંગ્રેસને ક્યાંય ફાયદો નથી મળતો। આ વખતે શું થાય છે જોવાનું રહેશે। મુખ્ય વિકાસ, આમાં કોઈ શંકા નથી કે ગુજરાત છે ભાજપનો ગઢ છે અને ત્યાં કોંગ્રેસ જે એવી સ્થિતિમાં છે કે એને બેઠી કરવાની જરૂરત છે। બેઠી પણ નથી, દોડવાની વાત તો પછી છે। કોંગ્રેસને બેઠી કરવાની છે ત્યારે એક ચોક્કસ એક્શન પ્લાન લઈને આવ્યા છે રાહુલ ગાંધી અને એમણે જે બ્લુપ્રિન્ટ સામે મૂકી છે, જે આપણી પાસે આવી રહી છે કે ભાઈ જિલ્લા પ્રમુખોની પસંદગી માટે પણ એક ચોક્કસ બ્લુપ્રિન્ટ તૈયાર કરાય છે। એક કેન્દ્રના અને 4 ગુજરાતના નિરીક્ષકો હશે। 3 દિવસ સુધી નિરીક્ષકો જિલ્લામાં રહેશે, કાર્યકરો, જનતા, ઉદ્યોગપતિઓને મળશે। સંભવિત જિલ્લા પ્રમુખોના નામની એક પેનલ બનશે। 31મી મે સુધી સંગઠન માળખાનું કામ પૂરું કરાશે। આ બધી જે બ્લુપ્રિન્ટ છે। અને નિરીક્ષક કોણ? તો કે પીએસસી કમિટીના સભ્યો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સાંસદ, પૂર્વ સાંસદ, જિલ્લા મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, કોંગ્રેસના જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના વર્તમાન નેતા, જીપીસીસી ફ્રન્ટલ, એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી વિભાગના વડા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા, આ તમામમાંથી પસંદગી કરાય છે નિરીક્ષકોની। અને આ બધા ભેગા મળીને એક યાદી બનાવવાના છે, જેમાંથી નામ ચૂંટવાનું છે। જે આની પહેલા જ્યારે અધિવેશન હતું ત્યારે વાત સામે આવી હતી કે એ યાદી જે બનશે એમાંથી જિલ્લા પ્રમુખની પસંદગી રાહુલ ગાંધી કરશે। હવે વિકાસ, આમાં સવાલ એ છે કે ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન કરવા માટે, બેઠી કરવા માટે રાહુલ ગાંધીનો આ કોન્ક્રીટ પ્લાન છે કે ફરી એકવાર આ જે આખું એક કહેવાય ને કે સિસ્ટમેટિક રીતે કામ કરવાની વાત થાય અને પછી એમાં ખાના પૂર્તિ થઈ જાય અને છેલ્લે નામ તો એ જ આવે જે કેટલાક લોકો તરફથી ચિંધાયા હોય એ જ નામ આવે। આવું થશે કે પછી ખરેખર સિસ્ટમેટિક રીતે પસંદગી થશે? આ મોટો સવાલ છે। એટલે આમાં રાહુલ ગાંધી એવું ઈચ્છે છે કે તેઓ સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માંગે છે, કારણ કે અમને મધ્યપ્રદેશ કે જ્યાં કમલનાથે મોટો ઝટકો આપ્યો હતો અને હરિયાણામાં પણ હુડ્ડા સાહેબે મોટો ઝટકો આપ્યો હતો, કારણ કે બંને પોતાની મનમાની ચલાવી અને પછી આ બંને રાજ્યો કોંગ્રેસે ગુમાવવાનો વારો। ત્યારથી જ રાહુલ ગાંધી નક્કી કર્યું હતું કે હવે પ્રદેશ અધ્યક્ષ ટિકિટો નક્કી નહીં કરે, તેની સાથે સાથે જિલ્લા પ્રમુખોની પણ આપણે રાય લઈશું। એટલા માટે જ હવે હું કહું એ પ્રમાણે જિલ્લા અધ્યક્ષ આપણે બનાવવા પડશે। આ જ અંગે આપણે વાતચીત કરીશું। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જગદીશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે 2027ના લક્ષ્યાંક માટે રાહુલ ગાંધી જે આ ફોર્મ્યુલા લઈને આવ્યા છે કે જિલ્લા પ્રમુખો છે એમને આપણે હાથ મજબૂત કરીએ, એમની શક્તિ વધારીએ, શું આ એમનો પ્લાન કારગર સાબિત થઈ શકે છે? જો ભાઈ કરવું હોય તો સાબિત થઈ શકે, પણ અર્જુનને ચકલીની આંખ જ દેખાવી જોઈએ, આખો વડલો નહીં।
જાજા રસોઈયા કઢી બગાડે એવી કહેવત છે. તમે જે હમણાં ઇન્ટ્રોમાં બોલ્યા, જે સંકલન સમિતિ જેવું આખું દુનિયાભરનું રજૂ કર્યું, કેન્દ્રીય નિરીક્ષક ટીમ ને જિલ્લા પંચાયતના ફલાણા ને ઓબીસી માઇનોરિટી આ બધા ભેગા થઈ અને એક ટીમ બનાવશે ને 31 મે સુધીમાં સંગઠનનું માળખાનું એક રિપોર્ટ બનશે ને 10 દાડામાં રિપોર્ટ આપવાનો. આ બધી પ્રથા તો વર્ષો જૂની છે ભાઈ. તો એમાં ક્યાં વિકેન્દ્રીકરણ રહ્યું? તમને ભરોસો જ નથી એવું લાગે? જિલ્લા પ્રમુખોને તમારે સંપૂર્ણ સત્તા આપવી જોઈએ તો મેળ પડે. એક કેન્દ્ર અને 3 આઈના અને 5 આઈના ને હવે એમાં કોઈને ભળતું નથી. એ તો બધાને ખબર છે. આખા ગુજરાતમાં જેટલા માથા એટલા જૂથ છે. આની પહેલા રાહુલ ગાંધી આવ્યા, એને એમ કીધું હતું કે કેટલાક ભારતીય જનતા પાર્ટીની બી ટીમ વાળા લોકો છે એને 10, 15, 20, 25, 50 હોય તો એને ગમે તેને કાઢી મૂકવા તો કાઢી મૂકવા. એક માણસને કાઢવાનું તો છોડો, સાઈડ લાઈન કરી શક્યા ખરા? ચાલો. એટલે જગદીશભાઈ આમાં ક્યાંય એવું લાગે છે ખરું કે રાહુલ ગાંધી એક નવી એકદમ તાજા તરીન યોજના સાથે ઉતર્યા છે મેદાને, કે પછી બસ એ જ જૂની ખાના પૂર્તિ થઈ રહી છે? આમાં કઈ એવું લાગતું નથી કે કોંગ્રેસને બેઠી કરી શકશે આ રીતે રાહુલ ગાંધી? જુઓ, રાહુલ ગાંધી કરવા ધારે છે પણ એને કરવા દેવામાં આવતા નથી. રાહુલ ગાંધીનું પોતાની ઉપજણ કેટલી હશે ને એના ઉપર સંશય લાગે એવી બધી વાત છે. શું કામ કહું છું? હું હમણાં તમને કહેતો હતો કે એણે એમ કીધું હતું આની પહેલા 1.5 મહિના પહેલા જયારે ગુજરાતમાં આવ્યા હતા અમદાવાદમાં, ત્યારે કીધું કે મને ખબર છે કે કેટલાક ભારતીય જનતા પાર્ટીની બી ટીમ થઈને કામ કરે છે, એવા 10, 15, 20, 25, 50 ને કાઢી મૂકવા પડે તો કાઢી મૂકીશો. આજની તારીખ સુધીમાં કાઢી મૂકવાનું તો છોડો, એક પણ વ્યક્તિને હાસ્યામાં પણ ધકેલવાની જુર્રત કોઈ કરી શક્યું નથી. નંબર 1. ઉલટાનું કોંગ્રેસનું અધિવેશન જે અહીંયા અમદાવાદમાં મળ્યું, રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળ્યું, એની જે 40 જેટલી સમિતિ રચવામાં આવી હતી, એ સમિતિના હેડ તરીકે જે લોકો હતા એ કોણ હતા? જે નો આક્ષેપ છે. બોલો. અને આમાં આ જગદીશભાઈ આ જ ફોર્મ્યુલા અંતર્ગત કોંગ્રેસે યુપીમાં પણ એમાં એક એ લોકોએ ટેસ્ટિંગ કર્યું હતું, કારણ કે ત્યાં મહાસચિવ બનાવ્યા હતા પ્રિયંકા ગાંધીને, અને પછી એમણે આ જ રીતે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરી હતી. 10 નામ મંગાવ્યા, એમાંથી એકની નિયુક્તિ થઈ, પરંતુ 9 પછી કોંગ્રેસની સામે થઈ ગયા. એના કારણે અત્યારે કોંગ્રેસ ત્યાં શૂન્ય પર આવી ગઈ. એ જ વાત હું કહેવા જાઉં છું કે ભલા માણસ, તમારે ડ્રાઈવર ઉપર ભરોસો મૂકવો પડે. એમાં શંકા કરો તો ક્યાંય હરખું હાલે નહીં. તમે ને હું બધા સ્ટેરિંગ પકડીએ તો બસ ખાડામાં જાય. તમારે ડ્રાઈવરને એવું પસંદ કરો કે જિલ્લા પ્રમુખોને કહી દો એક વખત ટીમ બનાવી તો જુઓ. અત્યારે ક્યાં ચૂંટણી છે? નજીકના ભવિષ્યમાં તો નથી, વિધાનસભાની ચૂંટણી નથી, કોઈ સામાન્ય ચૂંટણીઓ છે. એમાં તમે ટેસ્ટિંગ કરી પડશે, જેને પાયલટ પ્રોજેક્ટ કહેવાય. કોઈ એક જિલ્લાને તમે આખું ગુજરાત, એન્ટાયર ગુજરાત છે એના 22, 23, 26 જિલ્લા હોય, તમે એક જિલ્લામાં પેલા પાયલટ પ્રોજેક્ટ જ્યાં નજીકના ભવિષ્યમાં ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજ્યની, ત્યાં એક પ્રયોગ કરી જુઓ. એના પ્રમુખને કહો કે તમે જ નક્કી કરો ઉમેદવાર, તમે જ નક્કી કરો બધું, અને અમે તમને ખાલી મંજૂરીની મોહર મારી દઈએ એની વિચારસરણી આધારે. પણ ઈ એઝ એ ટીમ હોવી જોઈએ, ડિસ્ટ્રિક્ટ લેવલની ટીમ કોંગ્રેસ, કોઈ જૂથ કોંગ્રેસ નહીં, એક વ્યક્તિની ટીમ નહીં, ટીમ બધી આખી જિલ્લાની હોવી જોઈએ. એ પ્રકારે નહીં થાય તો અત્યારે જે કવાયત છે એનો કોઈ અર્થ સરતો હોય એવું લાગતું નથી. જગદીશભાઈ આમાં એવું લાગે છે ખરું કે પેલા રાહુલ ગાંધી એમ કે અમુકના પગ ભાજપમાં છે, કોંગ્રેસમાં રહેવા પૂરતા છે, પછી અધિવેશનમાં ગૌરવ ગોગોઈ બોલે કે કટ્ટર કોંગ્રેસીને આગળ લાવવા પડશે, આ બધી વાર્તાઓ જ છે. આ લોકો જે એક્શન લેવા જોઈએ ખરેખર, તમે હમણાં એમ કહ્યું કે જે જૂના જોગીઓ 30 વર્ષથી જો ભાજપનું શાસન છે તો 30 વર્ષથી જૂના જોગીઓ એમને બેઠેલા જ છે કોંગ્રેસ પક્ષમાં, એની સામે એક્શન લેવાની આમ નૈતિક હિંમત નથી કોંગ્રેસમાં, એવું લાગે છે? બિલકુલ, જો નૈતિક હિંમત નથી, આમ તો દાનત નથી. હિંમત તો છોડીએ, દાનત જ નથી. અને દિશાહીન વહાણ છે એ ગમે ત્યાં જાય છે. રાહુલ ગાંધી જો એમ બોલતા હોય કે અહીંયા કોંગ્રેસની ભાજપની બી ટીમ કરનારા કેટલાક લોકો છે, શક્તિસિંહ ગોહિલ ના પાડે, બોલો એ કે આવું કઈ છે જ નહીં, મને કોઈ ફરિયાદ મળી નથી. જો હવે આને પ્રમુખ કઈ રીતે કહેવા મને કયો? આમાં ગામે ગામ ગધેડો છે, ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા, જ્યાં જુઓ ત્યાં ડીંડક છે. બધા રાજકોટમાં અમારે જેટલા માથા એટલા જૂથ છે, અને એ જગ જાહેર છે, પાછું કઈ છુપા છુપી છે નહીં. પણ આમાં જગદીશભાઈ એવું પણ બની શકે કદાચ કોંગ્રેસને ફાયદો પણ થાય, કારણ કે અત્યાર સુધી જ્યારે પણ ટિકિટોની વહેંચણી થતી ત્યારે પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા બંને નક્કી કરતા હતા, પરંતુ હવે પ્રદેશ અધ્યક્ષ, વિપક્ષ નેતા અને જિલ્લા પ્રમુખ પણ એ બેઠકમાં હાજર રહેશે જે તે વિસ્તારની ટિકિટ વહેંચણી થતી હશે ત્યારે.
પણ સત્તા મળવી જોઈએ. અને જિલ્લા પ્રમુખ કે એ પછી તમે જુઓ એની ઉપર પાછી 3 તો બીજા સ્તરના લોકો છે કે કેન્દ્ર તરફ જ જાય છે. શરૂઆતમાં વાત એવી હતી કે કેન્દ્ર તમને આમાં હસ્તક્ષેપ કરશે નહીં. જિલ્લાના લોકો નક્કી કરીને અમને મોકલે કે આટલા નામો છે જેને આપણે ઉમેદવાર બનાવી શકાય એમ છે અથવા તો હોદ્દેદાર બનાવી શકાય એમ છે. એટલે મંજૂરીની મહોર કેવળ મારશે હાઈકમાન્ડ. એને બદલે હવે પાછું ત્યાંય તમારા કેન્દ્રીય નિરીક્ષક આવી ગયા, વળી પાછા બીજા બધા પ્રભારી આન તેન. તો એ વાત તો એ નહીં થઈ ગયું કે જાજા રસોઈયા કઢી બગાડે. કારણ કે કોઈને એક મત તો છે નહીં ને. જે જિલ્લા પ્રમુખ કે છગન મગનભાઈ ને બનાવવા છે તો પ્રભારી ની જેના છેડા અડતા હોય કે ના આમાં કઈ બરાબર નથી તો વળી કેન્દ્રીય નિરીક્ષક વળી જુદું કે કારણ કે જેના છેડા અડતા હોય તો એનું ભેર તાણશે. તો એ કારણે કોઈ કાળે સંભવ ન બને. કરવું શું જોઈએ? ઇન શોર્ટ કહું તમને, કેન્દ્ર સરકારે એટલે કે કોંગ્રેસની હાઈકમાન્ડે ગુજરાત એકમના શક્તિસિંહ બાપુને રાખવા હોય તો અમિત ચાવડાને રાખવા હોય તો તમે જુઓ અત્યારે એમાંય પાછો પ્રોબ્લેમ છે. પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ છે પણ પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે અમિત ચાવડાને. રાહુલ ગાંધીને ખબર છે કે માઇનોરિટીઝ ને દલિતની હવે આપણી વોટ બેંક કોર વોટ બેંક હતી હવે રહી નથી, એમાં ભાગલા પડી ગયા છે. એટલે એને હવે ઓબીસી તરફ દ્રષ્ટિ ફેરવી છે. ઓબીસી નેતા તરીકે ભરત અત્યારે ભાઈ જે છે અમિત ચાવડા એ ફ્રન્ટ લાઈન ઉપર છે. ભરતભાઈ આપણે અમિત ચાવડાનું અત્યારે એના બોલ બોલાય છે ને તમે જુઓ ભરતસિંહ સોલંકીથી માંડીને શક્તિસિંહ ગોહિલ એ બધા પાસે થોડાક હાસ્યમાં હોય તસવીરોમાં દેખાવા મળ્યું છે. અને સ્ટેજ ઉપરનું એનું બેઠક વ્યવસ્થા તમે જુઓ તો એમાંય ખબર પડે છે કે આમાં કંઈક સમથિંગ ઇઝ રોંગ. તો સવાલ એ છે કે તમારી પાસે દ્રષ્ટિ એક ક્લિયર વિઝન એ ક્લિયર નથી, એજન્ડા એ ક્લિયર નથી. તમે સ્વયં દિશાહીન છો તો ક્યાંથી નવીનીકરણ થાય? નવીનીકરણ એક જ રીતે થાય, તમારા જે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે એને કહી દો કે તમામ જિલ્લા પ્રમુખો છે એને જો તમે તમારું માળખું બનાવીને મોકલો જિલ્લાની ટીમ આખી, અને શરત એક કે તમે જે આનું ફોર્મેશન કેવું તમે આગામી ચૂંટણીમાં એનું રિઝલ્ટ બતાવવું જોઈએ, નહીતર બરખાસ્ત. બિલકુલ આભાર જગદીશભાઈ. બિલકુલ આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે કે જગદીશભાઈ કહી રહ્યા છે એમના અનુભવથી કે ભાઈ સ્ટેરિંગ તમે અહીંયા પ્રદેશ અધ્યક્ષના હાથમાં આપી દો ને પછી નીચેની જે જવાબદારી છે જિલ્લા પ્રમુખોને આપો તો તમને કોઈ કોન્ક્રીટ પરિણામ મળશે. પરંતુ મુફદ્દલ જે શરૂઆતમાં તમે વાત કરી, રાહુલ ગાંધી જે સતતથી કહેતા આવ્યા છે એમને ખબર છે કે બી ટીમ કોણ છે, તો એ બી ટીમના સભ્યોને છાંટીને કેમ અલગ પાડવામાં નથી આવતા. હજુ સુધી અધિવેશન પૂર્ણ થઈ ગયું કહેવામાં આવતું હતું, એક પ્રેસ કોન્ફરન્સ થશે પછી કંઈક કહેવામાં આવશે, પરંતુ હજુ સુધી કંઈ જ થયું નથી. અને હવે નવો ટાસ્ક આપી દેવામાં આવ્યો છે. આ જે લોકોને નિરીક્ષક બનાવે મુફદ્દલ, શું એમાં ભાજપની બી ટીમના લોકોની હોય અને પછી એ લોકો જ પોતાના લોકોને નહીં ગોઠવે? જ્યારે શૂન્યમાંથી સર્જન કરવા જેવી સ્થિતિ હોય, જે રીતે અત્યારે ગુજરાતમાં તમે જો વિપક્ષની ભૂમિકામાં પણ સત્તાવાર રીતે નથી કોંગ્રેસ, તો એ પરિસ્થિતિમાંથી જ્યારે કોંગ્રેસનું સર્જન કરવાનું હોય તો પછી આમાં કયો ડર છે કે ભાઈ આમાં ખોખારો ખાઈને એક્શન કેમ નથી લઈ શકતા કોંગ્રેસના જે ટોચના નેતાઓ છે કે ખુદ રાહુલ ગાંધી છે એ ખોખારો ખાઈને આ વાતો કરે છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે વાતો ઘણી બધી થાય છે પણ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા જઈએ, ખોખારો ખાઈને એક્શન લેવાની વાત આવે તો ફરીથી એમાં પીછેહટ પાછી પાની કરવા જેવું થતું હોય છે. પણ એ વાત ચોક્કસથી છે કે અત્યાર સુધી જે ગુજરાતનું કોંગ્રેસ જે કાર્યાલય છે એકદમ સુમસામ રહેતું હતું, ત્યાં બારીઓ પર ધૂળ જામેલી રહેતી હતી. હવે થોડું લાગે છે હર્યું ભર્યું કોંગ્રેસ કાર્યાલય લાગી રહ્યું છે, ત્યાં અવર જવર ચાલુ થઈ ગઈ છે, કાર્યકરોનો જમાવડો પણ જોવા મળી રહ્યું છે. જોવાનું રહેશે કે હવે જ્યાં સુધી કોઈ એવી એક્શન નહીં લેવાય કે જેનાથી બધાને એક મેસેજ જાય કે નહીં ચાલે આમાં લાલિયાવાડી જે કરી રહ્યા છીએ આપણે જવાબદારી સંભાળીને, સંગઠનમાં જે જવાબદારી સંભાળી રહ્યા છે એ બધાને એક મેસેજ જવો જોઈએ કે ના હવે સ્ટ્રોંગ એક્શન લેવા માટે જે ટોચનું જે મંડળ છે એ સ્ટ્રોંગ એક્શન લેવાની તૈયારી કરી રહ્યા છે, એવો કોઈ મેસેજ જવો જોઈએ. બિલકુલ. આપણે જો પ્રિયંકા ગાંધીની વાત કરતા હતા, પ્રિયંકા ગાંધી ત્યાં સંસદમાં પણ હાજર નતા રહ્યા, જ્યારે વકફ બોર્ડનું જે બિલ છે લાવી રહ્યું તેમાં પણ વોટિંગમાં હાજર નતા. અહીંયા CWCની બેઠક થઈ, અધિવેશન થયું, એમાં પણ પ્રિયંકા ગાંધી હાજર નતો. એ મેસેજ પણ ખોટો જાય છે. એ બાબતે કોંગ્રેસે ભલે એમનું અંગત જે પણ કારણો પણ બાબતે સ્પષ્ટતા થતી નથી ને પછી કાર્યકરોમાં એક ખોટો મેસેજ જાય છે, હતાશા આવે છે. એના કારણે આ બધા ઘણા બધા કારણ છે, તેના કારણે કોંગ્રેસ ઉપર આવતી નથી.